નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને આગામી સમયમાં જે નવી ટેટ અને ટાટ પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે એના વિશે ચર્ચા કરવાની છે। ખાસ એવા ઉમેદવારો કે જે 2023માં ટેટ અને ટાટ પરીક્ષાઓ લેવામાં આવી એમાં સારો એવો સ્કોર નહોતા કરી શક્યા, જેથી અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એમાં થોડા ઘણા માર્કથી રહી જવાની શક્યતા છે। અને ખાસ એવા ઉમેદવારો કે જેને બીએડ રનિંગ હતું એના કારણે એ પરીક્ષા નહોતા આપી શક્યા, જે હવે પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે। ટૂંકમાં એવા તમામ ઉમેદવારોને એક માર્ગદર્શન મળી રહે એના માટે આજના વિડીયોની અંદર આપણે ખાસ 3 ટોપિક વિશે ચર્ચા કરીશું। પહેલો ટોપિક એવો રહેશે કે શું રાજ્ય પરીક્ષા બોર્ડ ફરીથી 2025ની અંદર પરીક્ષા લેશે કે કેમ। બીજો ટોપિક એવો રહેશે કે હવે નવી જે ટેટ અને ટાટ પરીક્ષાઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે એની જે પદ્ધતિ છે, તમને ખ્યાલ છે કે 9, 10 અને 11, 12માં દ્વિસ્તરીય મેથડ આવી ગઈ, તો શું પ્રાથમિકમાં ને એમાં પણ હવે જે પદ્ધતિ છે, જે માળખું છે એમાં ચેન્જીસ થશે કે કેમ, એના વિશે ચર્ચા કરીશું। અને ત્રીજો ટોપિક એવો રહેશે કે મેં જે રીતે સમગ્ર ગુજરાતમાં સારો હાઈએસ્ટ સ્કોર કર્યો ટેટ પરીક્ષામાં, એવી રીતે તમે પણ સારો સ્કોર કરી શકો એના માટે તમારું આયોજન કઈ રીતનું હોવું જોઈએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, પહેલા ટોપિકથી ચર્ચા કરીએ કે શું ટેટ અથવા ટાટ પરીક્ષાઓ 2025માં આવશે કે કેમ। તો મિત્રો, ચોક્કસથી શક્યતા છે। તમને ખ્યાલ છે કે છેલ્લે આપણે 2023માં 5મા 6ઠા મહિના આસપાસ આપણે પરીક્ષાઓ લેવામાં આવી હતી। જૂન ટાટની પરીક્ષાની વાત કરીએ તો જૂન મહિના આસપાસ કંઈક પરીક્ષા હતી। ટૂંકમાં 2023માં લેવામાં આવી, 2024માં પરીક્ષાઓ નથી આવી। હવે 2025ની અંદર એન્ડમાં ચોક્કસથી જે રીતની શક્યતા છે એ મુજબ 2025ના એન્ડમાં પરીક્ષાઓ આવી શકે છે। કદાચ એન્ડમાં સરકાર લેટ કરે તો 2026ના સ્ટાર્ટિંગમાં મિત્રો ચોક્કસથી તમારી ટેટ અને ટાટ પરીક્ષાઓ આવી શકે છે। અને ખાસ બીજું હું એટલું કહીશ મિત્રો તમામ ઉમેદવારોને કે તમે એવું બધું અત્યારથી છોડી દો કે ટેટ પરીક્ષા ક્યારે આવશે। તમારે વંચાઈ ગયું હોય બધું, જેટલું જે જરૂરી છે ટેટ અને ટાટ માટે એ બધું વંચાઈ ગયા પછી તમારે આ પ્રશ્ન કરવો જોઈએ કે હવે ટેટ પરીક્ષા ક્યારે આવશે। કેમ કે હજી મિત્રો તમે સ્ટાર્ટ જ નથી કર્યો, તમે ડાયરેક્ટ પૂછો છો પરીક્ષા ક્યારે આવશે, તો એનો કંઈ અર્થ નથી। ઉદાહરણ તરીકે ચાલો 2 મહિનામાં પરીક્ષા આવવાની છે, તો તમને લાગે છે કે તમે 2 મહિનામાં જે કંઈ વાંચવાનું છે એ કવર કરી શકશો, ફરી વખત તમારી એની એ જ ભૂલ રિપીટ થશે જે તમે અગાઉની પરીક્ષામાં કરી હતી કે પરીક્ષા આવી, વાંચવાનું સ્ટાર્ટ કર્યું, સમય ઓછો મળ્યો અને પરીક્ષામાં સારા માર્ક કવર ન કરી શક્યા। ટૂંકમાં મિત્રો, અત્યારથી જ પરીક્ષાનું ક્યારે આવશે એ ભૂલી જાઓ અને વાંચવા લાગો। જ્યારે વંચાઈ જાય ત્યારે પ્રશ્ન પૂછજો કે હવે પરીક્ષા ક્યારે આવશે। ટૂંકમાં તમને સમજાઈ ગયું હશે મિત્રો કે પરીક્ષા છે એ 2025ના એન્ડમાં આવી શકે છે, એ ગણતરીએ તમે અત્યારથી જ વાંચવાની સ્ટાર્ટ કરી દેજો। બીજો ટોપિક એવો રહેશે કે ટેટ અને ટાટની જે પદ્ધતિ છે એમાં શું ફેરફાર થવાનો છે કે કેમ, અને ટૂંકમાં તમને વાંચવામાં કઈ રીતે વાંચવું જોઈએ, મેન્સની દ્રષ્ટિએ હવે ધીમે ધીમે આગળ વધવું જોઈએ કે ખાલી MCQ બેઝ આગળ વધવું જોઈએ। તો મિત્રો, 9, 10 અને 11, 12 એ તો તમને ખ્યાલ જ છે દ્વિસ્તરીય મેથડ આવી ગઈ છે। ટૂંકમાં હવે એમાં લગભગ ચેન્જ થવાની શક્યતા નહીવત છે। એ જ મુજબથી તમારે વાંચવાનું રહેશે, પ્રિલિમની પણ પ્રિપરેશન કરવી પડશે અને મેન્સની પણ પ્રિપરેશન કરવી પડશે। પ્રાથમિકની અંદર 1 થી 8ની અંદર પણ મિત્રો શક્યતા એવી છે કે દ્વિસ્તરીય મેથડથી હવે પરીક્ષાઓ આગામી સમયમાં આવી શકે છે, પણ એનો મતલબ એવો પણ નથી થતો કે સરકાર ફાઇનલ બદલી જ નાખવાની છે। જો દ્વિસ્તરીય મેથડથી પરીક્ષા ના લીધી તો જૂની મેથડથી જ પરીક્ષા MCQ બેઝ જે રીતે પરીક્ષા લેતા હતા એ મુજબ જ પરીક્ષા લીધી તો ટૂંકમાં અત્યારથી તમારે બંને રીતે રેડી રહેવાનું રહેશે। જો સરકાર ફક્ત અને ફક્ત MCQ બેઝ જે જૂની પદ્ધતિથી હાલે છે એ મુજબ લે છે તો એ મુજબનું પણ તમારું વાંચન હોવું જોઈએ, અને મેઇન્સની રીતે લેખિતમાં પરીક્ષા લે છે તો એ મુજબ પણ તમારું વાંચન અત્યારથી હોવું જોઈએ। ટૂંકમાં તમારે બધી રીતે રેડી રહેવાનું રહેશે। સરકાર ઉપરની તમને ખ્યાલ છે કે જે રીતે અગાઉ આપણે 2023માં ઘટના બની કે સરકારે અચાનક જ કહી દીધું કે અમે દ્વિસ્તરીય રીતે પરીક્ષા લેશું અને સમય બહુ ઓછો આપ્યો। જે રીતે તમને ખ્યાલ છે GPSCમાં ઘણો ખરો સમય મહિનાઓનો મળતો હોય છે વાંચવા માટે, પછી એવું ના બને કે તમે MCQ બેઝ જ પ્રિપરેશન કરેલી હોય અને સરકાર અચાનક કે હવે પ્રાથમિકમાં પણ અમે મેન્સની રીતે પરીક્ષા લેશું, તો મેન્સની તમારી પ્રિપરેશન ટૂંકમાં હોવી જોઈએ। એટલીસ્ટ મારી એવી સલાહ રહેશે અત્યારથી તમે જે લોકો ટેટ અને ટાટની પ્રિપરેશન કરવા માગે છે બંને રીતે, મેન્સની રીતે અને પ્રિલિમની રીતે બંને રીતે રેડી રહેજો, જેથી તમને
આગામી સમયમાં પ્રોબ્લેમ ના થાય. અને ખાસ છેલ્લો મુદ્દો કે તમારું આગામી સમયમાં હવે નવી ટેટ અને ટાટ પરીક્ષાઓ જે આવશે એના માટે વાંચન કઈ રીતનું હોવું જોઈએ કે જેથી મેં જે રીતે સારો એવો સ્કોર કર્યો એ રીતે તમે પણ સારો એવો સ્કોર કરી શકો. મિત્રો એના માટે હું એક જ વાક્ય કહીશ. પહેલું, લોંગ ટર્મ પ્રિપરેશન. સૌથી વધુ જો અસર કરતું હોય તો લોંગ ટર્મ પ્રિપરેશન છે. પરીક્ષા આજથી 1.5 વર્ષ પછી હોય કે વર્ષ પછી હોય, તમે અત્યારથી જ ડેઇલી 4-5 કલાકનું વાંચન કરતા હશો તો ચોક્કસથી તમને સારો એવો સપોર્ટ મળવાનો છે. બીજું, કન્ટેન્ટ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર હોય તો મિત્રો તમારું કન્ટેન્ટ છે. ટેટમાં હું સમગ્ર ગુજરાતમાં રેન્ક 1 આવ્યો, એમાં સૌથી મોટો ફાળો હોય તો કન્ટેન્ટનો છે. તમને ખ્યાલ છે કે પાર્ટ 2 75 માર્કનું હોય છે. મારે 75માંથી 74 માર્ક આવેલા. 1 માર્ક ઉતાવળમાં આવડતો હતો, પણ થોડીક ઉતાવળમાં થોડીક ભૂલના કારણે ટીક કરવામાં થોડુંક લોચા થઈ ગયા હતા. ટૂંકમાં કન્ટેન્ટ જ રામબાણ ઇલાજ છે મિત્રો. તમારા પાર્ટ 1ની અંદર માર્ક ચોક્કસથી કપાશે અને કપાશે. તમે ગમે એટલું વાંચન કરશો, તમને નથી ખ્યાલ કે એમાં ક્યાંથી પ્રશ્ન આવવાનો છે. ટૂંકમાં એ દરિયો છે, દરિયામાંથી તમારે પાણી લેવું હોય તો તમને નથી ખ્યાલ કે કયું પાણી મારે પરીક્ષામાં આવવાનું છે. પણ અહીંયા તમે લિમિટેડ સોર્સ છે કન્ટેન્ટની અંદર કે જે ચોપડીઓ છે એ 2 ચોપડીના પૂઠાની વચ્ચેથી પ્રશ્ન પૂછાવાનો છે. ટૂંકમાં તમારું કન્ટેન્ટ એટલું પાવરફુલ હોવું જોઈએ, તમને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે 75માંથી 70+ માર્ક તો આવવા જ જોઈએ. ગમે એવો ટ્વિસ્ટેડ કરે, ગમે એવો ચેન્જ કરીને પ્રશ્ન પૂછે, તમારી મેક્સિમમ રિવિઝન કરેલું હોવું જોઈએ. મારી વાત કરું મિત્રો તો 2023માં પરીક્ષા આવી, 2019ની હું પ્રિપરેશન કરતો તો મિનિમમ મેં 15થી 20 વખત આખી ચોપડીઓ લીટી ટુ લીટી રિવિઝન કરેલું હશે અને મેક્સિમમ MCQની પ્રેક્ટિસ પણ કરેલી હશે. ટૂંકમાં સારા સ્કોર માટેનું સૌથી મોટું રામબાણ ઇલાજ છે કન્ટેન્ટ ઉપર તમારી પકડ, અને બીજું છે લોંગ ટર્મ પ્રિપરેશન. આ 2 વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપશો. આગામી સમયમાં હું એ પણ વિડીયો મૂકીશ કે કઈ રીતનો જે જીકે છે, મનોવિજ્ઞાન છે કે ઇંગ્લિશ ગ્રામર છે એ કયા લેવલ સુધીનું વાંચવું. તમને પણ ખ્યાલ છે બીજી ક્લાસ 3ની કે ગમે એ પરીક્ષાઓ લેવાતી હોય છે, એની સરખામણીમાં આપણે ટેટ ટાટ પરીક્ષામાં ઘણું ખરું સરળ પૂછાતું હોય છે, લિમિટેડ પૂછાતું હોય છે. તો એના વિડીયો પણ હું આગામી સમયમાં મૂકીશ. પણ ખાસ અત્યારે તમારે પોતાના કન્ટેન્ટથી શરૂઆત કરી દેવી જોઈએ. કન્ટેન્ટ 6થી 8માં 9-10નું પણ સાથે સાથે વાંચવાનું રહેશે. ખાસ મિત્રો, ઘણા લોકો આ પણ ભૂલ કરતા હોય છે કે ટેટ 2 છે ધારો કે, તો એમાં 6થી 8નું ભણાવવાનું હોય તો એ ઉમેદવારો એવું સમજે છે એની અંદર ખાલી 6થી 8નું જ પૂછાય છે. પણ ના મિત્રો, એની અંદર ધોરણ 9 અને ધોરણ 10નું પણ સાથે સાથે પૂછાઈ જતું હોય છે થોડા ઘણા અંશે. આપણે જે 2023માં ટેટ પરીક્ષા લેવામાં આવી હતી એમાં પણ ધોરણ 9-10નું થોડા ઘણા પ્રશ્નો પૂછાણા હતા. તો એ રીતે પણ તમારે ટેટ 2 માટે 6થી લઈને 10 સુધીનું બધું વાંચી લેવાનું રહેશે. ટેટ 1માં અને ટેટ 2માં બાકીના સબ્જેક્ટ કઈ રીતે વાંચવા એના આગામી સમયમાં હું વિડીયો બનાવીશ. તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. તો આ જ હતી આજના 3 ટોપિક વિશે ચર્ચા કરી. આગામી સમયમાં આપણે બીજા માર્ગદર્શનના વિડીયો મૂકતા રહીશું, જેથી તમે આગામી જે નવી ટેટ અને ટાટ પરીક્ષાઓ આવશે એમાં સારો સ્કોર કવર કરી શકો. ધન્યવાદ.